જ્યારે વરસાદ મોડો થાય ત્યારે એક ખેડૂત પોતાના પાકને જીવતો રાખવા માટે કેટલી હદ સુધી જઈ શકે એ હું તમને આ વિડીયોમાં બતાડીશ। આ મોરજર ગામે આવેલ વર્તુ એક ડેમ છે, જ્યાં ડેમની ભેખડ ઉપર ઓરડી છે। આ ઓરડીમાં 20 એચપીનું મોટું મશીન છે, જેના ઉપર પાણી ખેંચવાનો પંખો ચાલે છે, જે 2 કિલોમીટર દૂર વાડીએ પાણી પુગાડે છે। મોડા વરસાદને લીધે ડેમનું પાણી નદીના વેનમાં નીચે જતું રહ્યું છે, જેને લીધે આ મશીનમાં ડીઝલનો વપરાશ વધી ગયો, પાણી પણ વાડીએ ઓછું આવવા માંડ્યું અને મશીન સતત વધારે સ્પીડ ઉપર ચલાવવું પડે છે। હવે આ સમસ્યાના સમાધાન માટે ખેડૂએ આટલી ઊંચી ભેખડ ઉપરથી આ નાનું મશીન, જેને અમે ફિટરિયું કહીએ છીએ, એ નીચે ઉતાર્યું અને નદીના કાંઠા ઉપર ફિટ કર્યું। હવે આ ફિટરિયું જે પાણી કાઢે એ પાઇપને મશીનવાળા પંખાના હોસ પાઇપ સાથે ફિટ કર્યો। સૌથી પહેલા આ ફિટરિયું ચાલુ કર્યું। હવે ઓરડીમાં જે મોટું મશીન છે એ મશીનને ઉપાડવા હજી એક બીજા ફિટરિયાનો ઉપયોગ કર્યો। હવે આ પાણી અંડરગ્રાઉન્ડ લાઇન મારફતે ઉપર આવેલા કોઠા સુધી જાય છે। કોઠો આખો ભરાઈ જાય પછી કોઠામાંથી વાડી સુધી 6000 ફૂટ લાંબી 7ના સિમેન્ટના ભૂંગરાની લાઈન છે, જે વાડીએ પાણી પુગાડે છે। આટલી હદે મહેનત કર્યા પછી ફાઇનલી હવે ખેતર સુધી પાણી બરાબર આવે છે અને જે ખેડૂતની જમીન ડેમની આજુબાજુ છે એ પોતાના પાકને જીવતો રાખવા માટે આટલી જ મહેનત કરતો હશે। અને તમે ડેમનું પાણી ખેતર સુધી પુગાડો છો કે નહીં? કમેન્ટમાં જણાવો।